તો શીલાબેન હેન્ડ ડાઉન કરી નાખજો. રામ શબ્દ બોલ્યા બધા? સીતા ને રામ ના બોલાવરાવ્યા અને પછી વન એક બેન વન બોલ્યા વનના. ઓકે. ઓકે, પહેલા પ્રાર્થના બોલીશું. જી, કોણ બોલશે? કલ્પનાબેન, આપ બોલી શકશો? જી. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. नमस्ते शारदे देवी वीणा पुस्तकधारिणी विद्यारंभं करिष्यामि प्रसन्ना भव सर्वदा. બરોબર. આપણે ગયા વખતે આ શબ્દો છે અને એ શબ્દોને મોઢે કરવા માટે કહેલું છે. ફરી પાછું આપણે યાદ કરાવું. રોજ આ શબ્દોને તમે એનું પઠન કરો, ધીરે ધીરે યાદ રહી જશે. ઓકે. પછી જે 4 લકાર અને લકાર શબ્દનો, હાજી અત્યારે માઇક બંધ કરી દેજો. હા, બધા જ માઇક પોતાનું ચેક કરી લે, બંધ રાખે, કારણ કે રેકોર્ડિંગમાં પછી સંભળાય નહીં. ઓકે. કોઈનું માઇક ચાલુ છે ખરું? ના, હવે બંધ. બરોબર. ઓકે. 4 લકાર અને લકાર એટલે કાર્ડ, એવા 10 કાર્ડ છે અને 10 કાર્ડ માંથી 4 કાર્ડ જે છે એ આપણે શીખીશું. બીજા જે કાર્ડ છે એના સંદર્ભમાં વાત કરીશું આપણે. પણ મુખ્ય જે 4 કાર્ડ છે સામાન્ય રીતે ભાષામાં વપરાતા હોય છે એને આપણે જોઈશું. એના પ્રત્યયો જે છે એ આપણે મોઢે કર્યા હોય તો આપણા માટે જ્યારે એ કાર્ડ શીખીએ ત્યારે આપણા માટે સરળ બની જાય. ઓકે. એટલે પહેલા લટ લકાર છે, લંગ લકાર છે, લોટ લકાર અને વિધિલિંગ છે. લટ લકારના તો હું માનું છું કે ઘણા બધાને આવડતા હશે. હવે જેને આવડતા હોય એ લોકો બોલો. બોલો. હા, હા, કોણ બોલ્યું? હર્ષા ભટ્ટ. ઓકે, હર્ષાબેન બોલો. બાકી એના બધા બંધ રાખજો. પરસ્મય પદનો લટ લકાર તી તહ અંતિ સી થહ થ મી મહ વી વહ મહ અને આત્મને પદનો તે ઇતે અંતે સે ઇથે દ્વે એ વહે મહે. બસ. બરોબર. યામિનીબેન? તી પરસ્મય પદ લટ લકારના તી તહ અંતિ સી થહ થ મી વહ મહ પછી આત્મને પદના તે ઇતે અંતે સે ઇથે દ્વે એ વહે મહે. ઓકે, કિશોરભાઈ? તી તહ અંતિ સી થ મ નહીં. સી તી તહ અંતિ સી થ થ મી વહ મ. ઓકે. તે ઇતે અંતે સે ઇથે દ્વે એ વહે મહે. વેરી ગુડ. ઓકે. હવે લંગ લકારના કોઈને? લંગ લકાર શીતલબેન? હા. પરસ્મય પદના લંગ લકાર ત તામ અન સ તમ ત અમ વ મ. વેરી ગુડ. આત્મને પદના ત ઇતામ અંત થા નહીં. ઇથા ત ઇતામ અંત
અંત નહીં. ખાસ આપણે જોવાનું કે અંત એટલે તકાર છે કે આખો છે? આખો છે ત અંત શું બોલવાનું? અંત. અંત હા બોલો ત ઈતામ અંત થા ઈતામ ધ્વમ ઈ વહી મહી. વેરી ગુડ. એ બીજું કોણ બોલશે? થા હા છે હા. હા, એ બોલ્યા થાસ બોલ્યા. ના થા હા બોલી. અચ્છા, થા. ઓકે. ઓકે, કોની? હું બોલું. હા, કોણ? શાના બોલવાનું? હું બોલું. હાજી બોલો બેન. લંગ લકાર પરસ્મય પદ તકાર તામ ઓકે, તકાર ચાલે પણ એવું નથી બોલતા. તકાર ઓકે, હા, બરાબર. તકાર તામ અન વિસર્તમ ત અમ વ મ ઓકે, ગુડ. ત ઇતામ અંત નહીં. ત ઇતામ અંત યસ. થા ઇતામ ધ્વમ હા હા. થા ઇતામ ત્વમ ઈ વહી મહી. વેરી ગુડ. ઓકે, હા, બીજું જે છે કોણ બોલશે? આરતી બેન. હરિઓમ સ્વામીજી. હાજી. હા, પરસ્મય પદ લંગલકાર તત તામ અન સ તામ અસ તમ ત અમ વ મ. આત્મનેપદ ત ઇતામ અન અંત ત ઇતામ અંત થાહા ઇથામ ધ્વમ ઈ વહી મહી. ઓકે, રશ્મિતાબેન. લંગ લકાર પરસ્મય પદી સ તમ ત સ તમ ત સોરી ત તામ અન સ તમ ત નહીં નહીં અમ નહીં વ પરસ્મયપદી શું છે? પેલા બરોબર બોલ્યા. ત તામ અન સ તામ ત અમ વ મ સ તમ ત અમ વ મ. અમ વ મ સ મધ્યમ તમ પુરુષ ત તો છે. અમ વ મ. ઓકે, આત્મનેપદ. આત્મનેપદ ત ઇતામ અંત થાહા ઇતામ ધ્વમ ઈ વહી મહી. બરોબર, વેરી ગુડ. ઓકે, હિમાલયબેન. લોટ લકાર. મેમ લોટ લકારના નથી કરેલા કયા કર્યા છે? પરસ લંગ લકાર અને લટ લકારના બે. ઓકે, લંગ લકાર બોલો. લંગ લકાર પરસ્મય પદી તત તામ અન સ તમ ત અમ વ મ. આત્મનેપદી ત ઇતામ અંત થાહા ઇથામ ધ્વમ ઈ વહી મહી. ઓકે, લોટ લકારના કોણ બોલશે? હું બોલું છું. હાજી. તું તાત તામ અંતુ તાત તમ ત આની આવ આમ મધ્યમ પુરુષ શું બોલ્યા? તાત તામ અંતુ. તમ ત આની આવ આમ. બરોબર છે. તું તામ અંતુ પછી તાત તમ ત. ડેશ છે ને કશું બોલવાનું. એટલે ડેશ એટલે એક બીજું રૂપ છે ને એ બોલ્યા છે. ડેશ બરોબર, તાત તમ ત. બોલ્યા છે. ઓકે, હા, તાત બોલે છે. બરોબર. આત્મનેપદ. હા, તાત તામ ઇતામ અંતામ સ્વ ઇથામ ધ્વમ ઐ આવહે આમહે. વેરી ગુડ. બીજું કોણ બોલશે? હું બોલું મેડમ? હાજી બોલો. સ્વામીજી. હા, બોલો અમીબેન. જી. લોટ લકાર પરસ્મય પદ તું તાત તામ અંતુ તાત તમ ત આની આવ આમ. આત્મનેપદ તામ ઇતામ અંતામ સ્વ ઇથામ ધ્વમ એ આવહે આમહે. ઓકે, હવે જ્યારે મધ્યમ પુરુષ એકવચન નું બોલીએ તો ત્યાં ડેશ બોલવાનું. બરોબર. તાત જે છે એ બીજું રૂપ છે ખરું, પણ એ મુખ્ય રૂપ નથી.
એટલે ડેશ તમ ત. ઓકે, લોટ લકાર બીજું કોણ બોલશે? પ્રતિભાબેન? ઓકે, હા. ઓકે, બીજું કોણ છે આ? શાંત નામ શું બોલવાનું આપનું? અંજલિ. અંજલિ. ઓકે, હા અંજલિબેન બોલો. લોટ લકાર જોયા વગર બોલો પરસ્મય છો ને પદ. બધાય? હા. હા બરોબર. તું તામ અંતુ દેશ તમ ત આની આવ આમ. નહીં, આવ આમ નથી, આની આવ. આવ આની આવ આમ. બરોબર. ઓકે, આ ધ્યાન રાખવાનું. ઓકે, વિધિલિંગના કોને આવડે છે? આ તો મોડે કરવાના જ છે. આત્મનેપદ. હાજી. હા. તામ ઇતામ અંતામ સ્વ ઇથામ ત્વમ એ આવહે આમહે. ઓકે, બીજા કોણ છે? પ્રણામ સ્વામિનીજી, મારું હાજી, સ્પીકર ચાલુ હા નથી થયું. મૈયાજી, હાજી આપ બોલો. વિધિલિંગ લકાર બોલું ને? હાજી. ઈત ઇતામ ઇયુહુ ઇહી ઇતમ ઈત ઇતમ ઈત ઈત ઇયમ ઇવ ઇમ. ઓકે, આત્મનેપદ ઈત ઇયાતામ ઈરન. પછી ઇથાહા ઇયાથામ ઈધ્વમ ઇય ઇવહી ઇમહી. વેરી ગુડ. ઓકે, શ્રીકાંત. હું બધાને પૂછવાની છું, એટલે નહીં મેડમ કર્યા હોય ખાલી તો નહીં. જી, લટ લકાર ને લંગ લકાર જ આવડે છે. ઓકે, લંગ લકારના બોલો. ત તામ અન સહ તમ ત સ તમ ત. અમ સહન સકાર સકાર છે, સકાર છે. હા હા હા. ત તમ ત અમ વ મ. ઓકે. હવે આત્મનેપદ હમ. ત ઇતામ અંત આ ઇથામ મહી ના દ્વમ. હમ. પછી ઈ વહી મહી. ઓકે, બરોબર. આટલું રાખીએ આજે. પછી બધાએ મોઢે કરવાના છે. નેક્સ્ટ ટાઈમ બીજા લોકોને પૂછીશ. અહીંયા પ્રત્યયો બધા આ જે સ્ક્રીન છે, રેકોર્ડિંગ જે થાય છે, તો રેકોર્ડિંગમાં આ બધાને દેખાય છે ખરું ને? આ સ્ક્રીનમાં જે વંચાય છે કે નથી વંચાતું? જી વંચાય છે. હા વંચાય છે, વંચાય છે. હા, જ્યારે યુટ્યુબ પર તમે જુઓ ત્યારે બધું વંચાય છે. હા મેં જોયું, દેખાય. બરોબર. હવે આમાં કેવું છે કે બીજો એક વિકલ્પ એવો છે કે મારો જે સ્ક્રીન છે એ થોડોક મોટો થઈ શકે. ઝૂમ કરો તો વધારે સારું થાય. ઝૂમ કરું આમાં શું છે કે બધા શબ્દો થોડાક એ થઈ જશે અને મારે લોકોને પણ જોવાના હોય. પણ એકચ્યુઅલી છે ને, આપણે જે સ્ક્રીન કરીએ ને, આપણે જ આપણી રીતે એડજસ્ટ કરી શકીએ. પેલું આપણા બધાના ફોટો દેખાય છે ને, એ નાનું કરી દેવાનું ને આ મોટું કરી દેવાનું, એટલે ઓલ્ટરનેટ એ થઈ જાય છે. એવું જ કરું છું હું, એવું જ કરું. માતાજી યુટ્યુબ ઉપર આપણે જોઈ છે ને સ્વામિનીજી, ત્યારે આ નાનું વધારે હોય છે. એટલે જો ફોટાવાળી સ્ક્રીન નાની અને આ મોટી હોય તો કિશોરભાઈ યુટ્યુબમાં પણ ઝૂમ થાય છે, તમે જોજો. થાય છે, થાય છે. જી. અચ્છા, એવું છે, એ મને ખબર નથી. ઓકે, એટલે અત્યારે રાખીએ. આ છે ને, મને લોકો દેખાતા હોય તો મને વધારે સારી રીતે વાત થઈ શકે, અને જે બીજા જે લોકો કેમેરા ચાલુ કરી શકે એવા હોય તે કરો ચાલુ. કારણ કે હવે બધી વાત કરવાની હોય તો જે જૂના લોકો છે એની સાથે જ વાત કરું એવું નહીં. કોઈ એવો હોય કઈક તકલીફ હોય તો બંધ રાખો તો ચાલે. ઓકે, બરોબર. અહીંયા જે છે આ 4 લકારના જે અત્યારે બોલ્યા એ જ રૂપ આપેલા છે, અને નોટ પણ હમણાં મોકલાવી છે, એમાં રૂપ પણ છે ને.
જે છેલ્લે મોકલાવી મેં એમાં આ રૂપ પણ છે અને એ બધા જોડે કરવાના છે. હા ઓકે, ગઈ વખતે આ થોડુંક આપણે ઇન્ટ્રોડક્શન જોયેલી હતી. પછી વિભક્તિ કોઠો છે એ પણ જોયેલો છે. વિભક્તિ કોઠો મહત્વનો છે એટલે એને પણ તમારે જોઈ લેવાનો. ઓકે, આગળ પછી વાત કરેલી સુબંત પદમ તિંગંત પદમ. ઓકે, કઈ પૂછવું છે કોઈને? હા, અમુક તો રૂપ બાકી છે, હજી આવ્યા નથી. મધુ સુધી આવ્યા છે, વધુ સુધી. પછી પિતૃ ને દાતૃ ને એ આપી હા, દેશો એ પછી થશે બધું, પણ તમે આટલું શરૂ કરો. અને બાકીના હેન્ડ ડાઉન કરી દેજો. હા, બીજું કઈ? ઓકે, બરોબર. એટલે સુબંત જે છે તિંગંત છે. વાક્ય હોય, વાક્યમાં શબ્દો હોય, આપણે એને શબ્દો કહીએ છીએ. પાણીની મુનિના મતે એ જે છે એને પદ એવો સંજ્ઞા આપે છે. સંજ્ઞા એટલે નામ. જેને આપણે શબ્દો કહીએ છીએ એને પદ કહે છે. અને પદની વ્યાખ્યા એમણે કરી છે. શું છે? સુપ્તિંગંતમ પદમ. તો સુબંત છે અને તિંગંત છે એને પદમ એવું કહેવામાં આવે છે. સુબંત એટલે શું છે કે જેનો અંત સુપ પ્રત્યયથી થાય છે. સુપ પ્રત્યય કયા છે આપણે જોઈએ. પછી તિંગ પ્રત્યય કયા છે? તો જે તમે અત્યારે બોલ્યા તે તી તહ અંતિ એ બધા છે તિંગ પ્રત્યય છે. અને એ પ્રત્યય લગાવ્યા પછી જે આપણને પ્રાપ્ત થાય એને કહેવાય સુબંત. અને સુબંત જે છે, જે પદ છે, એનો જ ઉપયોગ આપણે વાક્યમાં કરી શકીએ. સુપ પ્રત્યય કેટલા છે? તો કે 21 છે. અને તિંગ પ્રત્યય 9 પરસ્મય પદના છે અને 9 આત્મનેપદના છે. ઓકે, આપણે જોયું. પછી આપણે મુખ્ય વસ્તુ જોઈ 3 પ્રકારના પ્રયોગ છે. કયા 3 પ્રકારના પ્રયોગ છે? બોલો કોઈ. કયા 3 પ્રકારના પ્રયોગ છે? એક વચન, દ્વિવચન, બહુવચન. એ પ્રયોગ ના કહેવાય. ઓકે, બીજું કોઈ? હું બોલું? બોલો, કોઈ પણ બોલો. કર્તરી કર્મણી ને ઉભયપદી. પ્રયોગ ને ભાવે પ્રયોગ. બરોબર. કર્તરી, કર્મણી અને ભાવે. ને ભાવે. બરાબર. 3 પ્રકારના પ્રયોગ છે. 3 પ્રયોગ છે એટલે 3 પ્રકારે વાક્યને બોલવામાં આવે છે. 3 પ્રકારે વાક્યથી સંદેશો પહોંચાડાય છે. બરાબર. એમાં 3 પ્રકાર છે એને આપણે કહીએ કર્તરી, કર્મણી અને ભાવે. કર્તરી પ્રયોગ છે એમાં મુખ્ય કોણ છે? કરતા. કર્તા મુખ્ય છે. કર્તાને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે છે? પ્રથમા. પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે છે. કર્તરી પ્રયોગમાં ક્રિયાપદ છે એનું વચન જે હોય એ જ કર્તાનું પણ વચન હોય. ઓકે. કર્તરી પ્રયોગમાં કર્મને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે? દ્વિતીય. દ્વિતીય વિભક્તિમાં. ઓકે. પછી જે છે કર્મણી પ્રયોગ. કર્મણી પ્રયોગમાં મુખ્ય કોણ છે? કર્મ. કર્મ મુખ્ય છે. કર્મને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે છે? પ્રથમ. કઈ વિભક્તિમાં? પ્રથમ દ્વિતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. અને એ કર્મનું કયું વચન હોય? જે ક્રિયાપદનું હોય એ જે ક્રિયાપદનું વચન હોય એ જ વચન જે છે એ કર્મનું હોય, જે પ્રથમા વિભક્તિમાં છે. એમાં કર્તા હોય તો કર્તાને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે છે? તૃતીય. તૃતીય વિભક્તિ. બરોબર. ઓકે, એટલે આ આપણે ધ્યાન રાખવાનું છે. હવે કર્તરી પ્રયોગ છે એમાં કર્તાનું વચન એ મુખ્ય છે. પણ કર્મનું કયું વચન હોવું જોઈએ? દ્વિતીય. કર્મનું કયું વચન? કર્તરી પ્રયોગમાં કર્તા મુખ્ય છે તો ત્યાં કર્મને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે છે? દ્વિતીય. હવે એ કર્મની કઈ વિભક્તિ હોવી જોઈએ? કયું વચન હોવું જોઈએ? વચન કહીએ ત્યારે એક વચન, દ્વિવચન, બહુવચન. ત્રણેયમાંથી જે ક્રિયાપદનું હોય એ જ આવે ને?
ત્રણેય વચન ચાલે. બરોબર, સરસ. એટલે જેમાં મુખ્ય હોય એ ક્રિયાપદના વચનની સાથે જાય, જે મુખ્ય ન હોય એનું કોઈ પણ વચન હોય. ક્લિયર? જે મુખ્ય ન હોય એનું કોઈ પણ વચન હોય વાક્યમાં, એનો વાંધો નથી. પણ જે મુખ્ય હોય એ ક્રિયાપદનું વચન હોય એ જ વચનમાં આવે. વચન કયા છે? એક વચન, દ્વિવચન અને બહુવચન. પુરુષ કયા કયા છે? એટલે પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ. પ્રથમ પુરુષ એટલે જેને કહેવામાં આવે કે તે, મધ્યમ પુરુષ એટલે તું, અને ઉત્તમ પુરુષ એટલે હું. એટલે આપણે આવી રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. તી, તહ, અંતિ, સી, થહ, થ. કારણ કે મોટા ભાગના રૂપ આપણે જોવા જઈશું તો તીના રૂપ જોઈશું. આપણે જે છે પ્રથમ પુરુષ એક વચનના રૂપ આપણે મોટે ભાગે જોઈશું. ઓકે, કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને પછી ભાવે પ્રયોગ છે. તો ભાવે પ્રયોગ જે છે એના વિશે બહુ વાત નથી કરી, પણ ભાવે પ્રયોગમાં મુખ્ય શું છે? ધાતુનો અર્થ મુખ્ય છે. ધાતુનો અર્થ મુખ્ય છે અને ક્રિયાપદ છે એ હંમેશા આત્મનેપદનું રૂપ લે. ભાવે પ્રયોગમાં આત્મનેપદનું જ રૂપ લે છે. ઓકે, કર્મણી પ્રયોગમાં કયું રૂપ આવે? આત્મનેપદ આવે કે પરસ્મૈપદ આવે? તો કર્તરી પ્રયોગ, જે કર્તરી પ્રયોગ હોય એમાં બંને પ્રયોગ આવે. કર્મણી પ્રયોગમાં હંમેશા આત્મનેપદના રૂપ આવે. ભાવે પ્રયોગમાં હંમેશા આત્મનેપદના રૂપ આવે. આટલું ક્લિયર? ઓકે, હવે આપણે જે આને ટેકનિકલ રીતે આપણે જોઈએ કઈ રીતે બોલાય, તો એને માટે શબ્દ છે. તો આપણે કહીએ અભિહિત કર્તા. અભિહિત એટલે મુખ્ય. અભિહિત કર્તા કઈ વિભક્તિમાં મુકાય? તો પ્રથમા વિભક્તિ. અભિહિત કર્તા એટલે શું છે? ક્રિયાપદ દ્વારા જે મુખ્ય છે તે. તો ક્રિયાપદ દ્વારા જો કર્તા મુખ્ય હોય તો એને કહેવાય અભિહિત કર્તા. તો અભિહિત કર્તા હંમેશા પ્રથમા વિભક્તિ, એનો અર્થ છે કે કર્તરી પ્રયોગ છે. અનભિહિત કર્મ મુખ્ય નથી તો એક શેમાં જશે? દ્વિતીય વિભક્તિમાં. અને અનભિહિત એટલે ગૌણ, પણ આપણે આ ભાષા જે છે એ વાપરીશું. અભિહિત કર્તાની પ્રથમા વિભક્તિ જ હોય. અનભિહિત કર્મ એ દ્વિતીય વિભક્તિમાં હોય. એનો અર્થ છે કે આ કર્તરી પ્રયોગ છે. ઓકે, હવે અભિહિત કર્મ હોય તો એ પ્રથમા વિભક્તિમાં જાય. તો કયા પ્રયોગમાં અભિહિત હોય છે કર્મ? કર્મણી પ્રયોગમાં. એટલે કર્મણી પ્રયોગમાં અભિહિત કર્મ એ પ્રથમા વિભક્તિમાં જશે. અને અનભિહિત કર્તા છે દ્વિતીય વિભક્તિ ને તૃતીય વિભક્તિ જશે. ઓકે, આટલું આપણે આ યાદ રાખવાનું. બરોબર. પછી એના પછી આપણે પદ, આ જે છે શબ્દ પદમ, એનો કોઠો જોયો તો. અને હું માનું છું ત્યાં સુધી જે નોટ છે, નોટ બધાને મળી કે નથી મળી? હા, મળી. નોટ બધાને મળી ગઈ? મળી ગઈ. બરોબર. એટલે યુટ્યુબમાં જે છે એમાં લિંક મૂકેલી છે અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો. અને આપણે ક્લાસમાં આવીએ એની પહેલા એક વખત તો આપણે નોટ જોયેલી હોવી જોઈએ. એનો અભ્યાસ જો થયેલો હોય તો બીજી વખત તમે ક્લાસમાં આવશો તો લિંક જળવાશે અને વધારે સારી રીતે ગ્રહણ કરી શકશો. કારણ કે બધી વસ્તુઓ રિપીટ કર્યા કરીએ આપણે તો આગળ ના જવાય. અમે જ્યારે ભણતા હતા ત્યારે રોજ ક્લાસ હોય અને અત્યારે આપણો ક્લાસ હોય છે અઠવાડિયામાં 2 દિવસ. એટલે હું એવી અપેક્ષા રાખું કે તમે વાંચીને આવો, થોડું સમજો પણ ખરા. બરોબર? ન સમજાય તો તમને સમજાવવા વાળા ઘણા છે અહીંયા. એટલે તમે જેનો ક્લાસ ભરતા હોય એને પણ પૂછી શકો, મને પણ પૂછી શકો, મેસેજ કરી શકાય, ફોન પણ કરી શકાય. બરોબર? જ્યાં ના સમજાય ત્યાં તમે ફ્રી છો.
એટલે ગમે ત્યારે તમે એ કરશો તો હું જવાબ આપીશ એનો. એટલે વોટ્સએપ પર તમે એ કરી શકો કે આનું શું છે, આ સમજાયું નથી. એટલે એમાં જે સમજાયું ના હોય એને સમજવા માટે તમે ગમે ત્યારે મેસેજ કરી શકો. ઓકે, એનો જવાબ પછી મારે જે રીતે આપવાનો હશે એ રીતે હું ફોનથી અથવા તો મેસેજથી આપીશ. પણ કોઈ જગ્યાએ મૂંઝવણ થાય તો જરૂર પૂછજો. ઓકે, એટલે આ પદમ જે છે તો પદમની અહીંયા આખો કોઠો આપ્યો છે, કયા કયા પ્રકારના શબ્દો છે. ગઈ વખત આપણે જોયેલું છે અને તમે પણ એમાં જોઈ લેજો. એ પદ છે એ અંતર્ગત સર્વનામ પણ આવે છે, નામ અને સર્વનામ. અને સર્વનામ કયા કયા છે તો અહીંયા એક આખું લિસ્ટ આપેલું છે. અને આ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો સારું છે, ન યાદ રહે તો કઈ વાંધો નહીં. પણ યાદ જેટલું રાખીએ તેટલું શું છે, અંદર મનમાં ગયું હોય તો તરત એનું સ્ફુરણ થાય. ઓકે, હવે આ જે છે આગળ એમાં કર્તરી પ્રયોગ છે અને કર્મણી પ્રયોગના વાક્ય છે. હવે એમાં કર્તરી પ્રયોગ કર્મણી પ્રયોગ છે તો ખરા, પણ બધા જ શબ્દો કદાચ તમે જે સર્વનામ છે એ મોઢે ન કર્યા હોય તો એનો કદાચ ખ્યાલ નહીં આવે. ઇદમ શબ્દ જેને મોઢે કરેલો હશે તો એને ખ્યાલ આવશે. તો અહીંયા વાક્ય રચના આપણે અત્યારે જોઈએ છે. તો કર્તરી પ્રયોગમાં વાક્ય રચના શું હોય, કર્મણી પ્રયોગમાં વાક્ય રચના કેવી હોય. તો અહીંયા પહેલું વાક્ય છે અયમ બાલકઃ પઠતિ. તો પઠતિ જે છે એ ક્રિયાપદ છે અને પઠતિ શું દર્શાવે છે, લટ લકાર છે, પ્રથમ પુરુષ એકવચન છે અને કર્તરી પ્રયોગ છે. તો એમાં કર્તા જે છે એ પ્રથમા વિભક્તિમાં આવે. તો અહીંયા કર્તા કયો છે, બાલકઃ. બાલકઃ પ્રથમા વિભક્તિ છે. અયમ શબ્દ છે એ પણ પ્રથમા વિભક્તિમાં છે. ઇદમ શબ્દ છે એનું પુલ્લિંગમાં શું થાય છે, પ્રથમા વિભક્તિ એકવચન અયમ થાય છે. એટલે અયમ બાલકઃ પઠતિ. આ જે કર્તરી પ્રયોગ થયો. હવે એને જ કર્મણી પ્રયોગમાં કરવાનો હોય તો કર્મ શું છે અહીંયા. ઓકે, અહીંયા કર્મ નથી દર્શાવ્યું, પણ અહીંયા આપણે મૂકી શકીએ પુસ્તક. તો પુસ્તક પ્રાતિપદિક છે તો દ્વિતીય વિભક્તિ શું થશે, પુસ્તકમ. પુસ્તકમ. દ્વિતીય વિભક્તિ પુસ્તકમ. તો પુસ્તકમ જે છે એ પ્રથમા વિભક્તિ દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ છે. તો આ બાળક શું થશે એનું ગુજરાતી, આ બાળક પુસ્તક વાંચે છે. આ બાળક પુસ્તક વાંચે છે. હવે કર્મણી પ્રયોગ જે છે એમાં કર્મ મુખ્ય છે. કર્મ મુખ્ય છે એટલે પુસ્તક એ પ્રથમા વિભક્તિમાં છે, એટલે એનો પ્રયોગ કઈ રીતે થાય, પુસ્તક વાંચે છે ને, પણ પુસ્તક વંચાય છે. વંચાય છે. કર્મ મુખ્ય છે એટલે પુસ્તક વંચાય છે. તો કર્તા કઈ વિભક્તિમાં જાય, તૃતીય. કર્તા તૃતીયમાં જશે. કર્તા જે છે અનભિહિત છે અને અનભિહિત કર્તા તૃતીય વિભક્તિમાં જાય. એટલે કર્મણી પ્રયોગમાં કર્મ મુખ્ય છે, અભિહિત છે, એટલા માટે પ્રથમા વિભક્તિમાં. તો પ્રથમા વિભક્તિનું રૂપ શું થશે, પુસ્તક. પુસ્તકમ. પુસ્તકમ કેમ, કારણ કે નપુંસકલિંગ શબ્દ છે. પુસ્તકમ એ કેવો છે, નપુંસકલિંગ શબ્દ છે. એટલે પુસ્તકમ પુસ્તકે પુસ્તકાની. પુસ્તકમ પુસ્તકે પુસ્તકાની. તો પુસ્તકમ જે છે એ પ્રથમા વિભક્તિ એક વચનમાં જશે. અહીંયા પણ પુસ્તકમ છે, પણ અહીંયા પુસ્તકમ જે શબ્દ છે કોને દર્શાવે છે, દ્વિતીય વિભક્તિને દર્શાવે છે. અહીંયા પુસ્તકમ જે છે કઈ વિભક્તિને દર્શાવે છે, પ્રથમા વિભક્તિને દર્શાવે છે. એટલે પઠ્યતે અહીંયા છે, પઠતી નથી, અહીંયા પઠ્યતે. એટલે કર્મણી પ્રયોગમાં હંમેશા આત્મનેપદનો પ્રયોગ થાય તે અંતે, અને સાથે સાથે તમને ય જોવા મળે. ય જે છે યક પ્રત્યે લાગે છે, કર્મણી યક. તો ય પ્રત્યે અહીંયા ય તમને જોવા મળે અને એટલે પઠ ય અને પછી તે પઠ્યતે. તો પઠ્યતે એટલે વંચાય છે. અહીંયા શું થાય, વાંચે છે, અહીંયા થાય વંચાય છે. શું વંચાય છે, તરત આપણને પ્રશ્ન શું વંચાય છે, તો
તો કે પુસ્તક વંચાય છે. તો મુખ્ય શું છે? અભિહિત શું છે? કર્મ છે. પુસ્તક વંચાય છે. કોના દ્વારા વંચાય છે? તો તૃતીય વિભક્તિ આવે. ઓકે, એ જ રીતે અહીંયા જોઈએ, ઇયમ બાલિકા પઠતી. તો પઠતી બાલિકા શું વાંચે છે? પત્રિકા. યમ બાલિકા પત્રિકામ પઠતી. તો પત્રિકા એનું દ્વિતીય વિભક્તિ એક વચનમાં શું થાય? પત્રિકામ. કેમ પત્રિકામ થાય? યમ દ્વિતીય એક વચન છે એટલે પત્રિકા એને કર્મની સાથે આ જાય. બરોબર, પણ પત્રિકા શબ્દ કેવો છે? અકારાંત નપુંસકલિંગ. પત્રિકા જો શબ્દ છે નપુસકલિંગ. નપુંસકલિંગ. સ્ત્રીલિંગ છે. સ્ત્રીલિંગ. સોરી, પત્રિકા એટલે સ્ત્રીલિંગ થયું. પત્રિકા આકારાંત સ્ત્રીલિંગ છે. આકારાંત. શું થયું? આ આવે કે નહીં? કઈ જગ્યાએ અકારાંતમાં એવું આવે છે? આ સીતા. શબ્દ છે, ફલ શબ્દ છે, પુષ્પ શબ્દ છે, અકારાંત છે. અહીંયા શું છે? આ છે પત્રિકા. સીતા. તો કેવી રીતે થશે રૂપ એના? સીતા પ્રમાણે. એટલે પત્રિકામ પઠતી. હવે કર્મણી પ્રયોગ કરવો હોય તો શું થશે? પઠ્યતે એ તો થાય. પત્રિકા છે તો પ્રથમા વિભક્તિ શું થશે? પત્રિકા. એક વચન. પત્રિકા. એટલે પત્રિકા પઠ્યતે. બરાબર. કર્મ મુખ્ય છે તો કર્મની વિભક્તિ કઈ આવે? પ્રથમા વિભક્તિ. આકારાંત શબ્દ છે, સ્ત્રીલિંગ સીતા શબ્દની જેમ બનાવવાના રૂપ. એટલે પત્રિકા પઠ્યતે. પત્રિકા વંચાય છે. કોના દ્વારા? તરત આપણા મનમાં એ પ્રશ્ન આવે છે, કોણ વાંચે છે? કોના દ્વારા વંચાય છે? તૃતીય વિભક્તિ. તે શું છે? અનયા બાલિકયા. તો અનયા એ શું છે? ઇદમ શબ્દની તૃતીય વિભક્તિ. પછી આગળ એક વચન. કેમ એક વચન? કારણ કે કર્તરી પ્રયોગમાં શું છે? યમ. યમ જે છે એનું કયું વચન છે? એક વચન છે. તો એ જ પછી તૃતીય વિભક્તિમાં જતું રહ્યું. એટલે ઇદમનું તૃતીય વિભક્તિ એક વચન શું થાય? અનયા. અહીંયા બાલિકા શબ્દ છે તો બાલિકાનું તૃતીય વિભક્તિ શું થાય? બાલિકયા. જેવી રીતે સીતયા. તો અહીંયા શું થાય? બાલિકયા. તો બાલિકયા પત્રિકા પઠ્યતે. ક્લિયર થયું? એનું ગુજરાતી શું થાય? કર્મણી પ્રયોગ. પત્રિકા બાલિકા દ્વારા વંચાય છે. વેરી ગુડ. પત્રિકા બાલિકા દ્વારા તૃતીય વિભક્તિ છે. બાલિકા. તો બાલિકા દ્વારા વંચાય છે. ક્લિયર થયું? આ ઓકે. હવે તમારે મને આ કહેવાનું છે ભવાન પઠતી. તો પઠતી એ શું છે? પઠતી કયું વચન? કયું પુરુષ? ચંદ્રિકાબેન તમે કેજો કોણ બોલે એ લોકો, કારણ કે મને અહીંયા દેખાતું નથી. આ તમે કેજો જે લોકો હાથ ઊંચો કરે એમને. હાજી હા બોલો. પઠતી એ શું છે? ક્રિયાપદ. બરોબર. રશ્મિતાબેન. હા, લટ લકાર પ્રથમ પુરુષ એક વચન. બરોબર. પઠતી એ લટ લકારમાં ધાતુ કઈ છે? એમાં પરસ્મય પદી ધાતુ. પ્રથમ પુરુષ એક વચન. બરોબર છે. પટ ધાતુ. ઓકે. હવે પઠતી એ કોને દર્શાવે છે? ક્રિયાપદને દર્શાવે છે. પઠતી ક્રિયાપદ છે. પઠતી ક્રિયાપદને નથી દર્શાવતું. પઠતી એક ક્રિયાપદ છે અને આ કર્તરી પ્રયોગ છે. તો કોને દર્શાવે? એના માટે અભિહિત શું છે? પઠતી માટે અભિહિત કર્તા છે. કર્તા. તો કર્તાની કઈ વિભક્તિ આવે? પ્રથમા વિભક્તિમાં. તો આ જે શબ્દ છે ભવાન,
તમે ભણ્યા નથી, તમને આવ્યો નથી આ શબ્દ, પણ ભવત શબ્દ છે એનું પ્રથમા વિભક્તિ એક વચનમાં થાય છે ભવાન. ઓકે, એનું હવે ભવતા પઠ્યતે, તેને સમજાવો. હવે પઠ્યતે જે છે શું છે? પઠ્યતે લટ લકાર આત્મનેપદેનું પ્રથમ પુરુષ એક વચન. બરોબર. કયો પ્રયોગ છે? કર્મણી પ્રયોગ. કર્મણી પ્રયોગ કોને દર્શાવે? કર્મને દર્શાવે. કર્મને દર્શાવે. અહીંયા વાક્યમાં કર્મ છે કે નથી? ભવતા. ભવતા એ શું છે? એ તૃતીય વિભક્તિ એક વચનનું રૂપ છે. કર્મ. એટલે કર્મ અહીંયા નથી બતાવ્યું આમાં. કર્મ નથી. કર્મ નથી. હવે કર્મ જ્યારે ન હોય તેને ભાવે પ્રયોગ કહેવાય. ભાવે. ઓકે, જ્યારે પણ કર્મ વાક્યમાં ન દર્શાવેલું હોય તેને ભાવે પ્રયોગ કહેવાય. એટલે ભવતા પઠ્યતે. તો ભવતા એ તૃતીય. ભવત એટલે આપ. ભવત એટલે આપ, તમે. તો ભવતા પઠ્યતે નો અર્થ શું થશે? તમે વાંચો છો. નહીં, તમારા દ્વારા વંચાઈ રહ્યું છે. વંચાયું. હા, સોરી. હા, ફરી બોલો. તમારા દ્વારા વંચાયું. ઓકે, તમારા દ્વારા વંચાય છે. ઓકે, આગળનું વાક્ય છે, કોણ કહેશે? બેલાબેન બોલો. ભવતી હું જ નહીં ચંદ્રિકાબેન. હા હા, બોલો બોલો. હા, બેલાબેન પુરોહિત. બાકીના અચ્છા, બે બેલાબેન છે ને? હા, બેલાબેન પુરોહિત બોલો. બાકીના બધા માઇક બંધ રાખજો, એટલે જેને પૂછવામાં આવે એ જ આન્સર આપજો. હા, કર્તરી પ્રયોગ છે ભવતી પઠ્યતે, પઠતી. એમાં કર્તા છે ભવતી, એ પ્રથમા વિભક્તિ એક વચન છે, અને પઠતી એ ક્રિયાપદ છે જે કર્તાને દર્શાવે છે કે જે પણ પ્રથમ પુરુષ એક વચનમાં છે. અને પછી ભવત્યા. બેલાબેન, હા, સ્વામિનીજીનું નેટ જતું રહ્યું લાગે છે. ના ના, ચાલુ છે. વેઇટ કરો 2 મિનિટ. ચાલુ છે. આવી ગયું? ચાલુ છે? ઓકે, મને એવું લાગ્યું. હા, બોલો. જી, પછી બીજું જે વાક્ય છે ભવત્યા પઠ્યતે, એ કર્મણી પ્રયોગ છે કે જેમાં પઠ્યતે એ ક્રિયાપદ છે જે આત્મનેપદનું પ્રથમ પુરુષ એક વચનમાં છે, અને એમાં કર્મ નથી આપ્યું, એટલે એ ભાવે પ્રયોગ છે. અને ભવત્યા એ તૃતીય વિભક્તિ છે. ભવતી શબ્દનો તૃતીય વિભક્તિ એક વચન છે. ભવત્યા પઠ્યતે એટલે તેણી દ્વારા વંચાય છે. બરોબર, સરસ, વેરી ગુડ. ઓકે, આગળનું જે છે કોણ બોલશે? હાજી. હિમાલીબેન બોલો. આવામ પઠાવહ. પઠાવહ ક્રિયાપદ છે. પરસ્મૈપદી પઠ ધાતુ છે. પરસ્મૈપદી પ્રથમ પુરુષ ઉત્તમ પુરુષ દ્વિવચન છે, અને આવામ એ છે દ્વિવચન જ, પ્રથમા વિભક્તિ દ્વિવચન નું રૂપ છે. કર્તરી પ્રયોગ છે, એટલે આવામ પઠાવહ, અમે બે વાંચીએ છીએ. વેરી ગુડ. અને આવાભ્યામ પઠ્યતે એ પણ એ કર્મણી પ્રયોગ છે. ના, એ ભાવે પ્રયોગ છે, કારણ કે એમાં કર્મ નથી દર્શાવેલું. આવાભ્યામ પઠ્યતે, પઠ્યતે કર્મ છે, અને એ થાય આત્મનેપદી પ્રથમ પુરુષ એક વચન નું રૂપ છે. તે ઈતે અંતે. હા, અને આવાભ્યામ એટલે અમે, અમારા બે દ્વારા વંચાય છે. તો આવાભ્યામ જે છે કયું રૂપ છે? કઈ વિભક્તિ છે? તૃતીય વિભક્તિ દ્વિવચન. વેરી ગુડ. ઓકે ઓકે, આગળનું વાક્ય છે, કોણ વાંચશે? યામિનીબેન બોલો. હાજી. યુવામ પઠતઃ. પઠતઃ એ ક્રિયાપદ છે, અને મધ્યમ પુરુષ દ્વિવચન થાય પરસ્મય પદનું.
અને આ યુવામ છે તે યુસ્મદનું દ્વિવચન, પ્રથમા વિભક્તિ યુસ્મદનું દ્વિવચન છે. અને આ કર્તાને એટલે કર્તાને દર્શાવે છે. અને એક મિનિટ, યુવાભ્યામ પઠ્ય નહીં યુવામ પઠતઃ, તેનો અર્થ શું થાય? યુવામ પઠતઃ એટલે તમે તમે વાંચો છો. તમે કેટલા છે? બે છે. એટલે તમે બે વાંચો તમે છો. બે વાંચો છો, સોરી, તમે બે વાંચો છો. પછી યુવાભ્યામ પઠ્યતે. પઠ્યતે ક્રિયાપદ છે અને એ આત્મનેપદનું પ્રથમ પુરુષ એક વચન છે, પઠ્યતે. અને આ યુવાભ્યામ એ તૃતીય વિભક્તિ યુસ્મદનું દ્વિવચન છે, તૃતીય વિભક્તિ દ્વિવચન. એટલે અને કર્મણી પ્રયોગ, અરે સોરી, ભાવે પ્રયોગ છે. કર્મ દર્શાવ્યું નથી એટલે ભાવે પ્રયોગ છે. અને તમારા બે દ્વારા વંચાય છે. ઓકે, બધાને ખ્યાલ આવ્યો? હવે પછીના જે વાક્યો છે, કેટલા વાક્ય છે? તૌ પઠતઃ, તે પઠતઃ, ઇમૌ બાલિકૌ પઠતઃ, ઇમે બાલિકા પઠતઃ. આટલા જે છે 1, 2, 3, 4 4 વાક્ય તમારે કરવાના છે હોમવર્કમાં. ઓકે, 4 વાક્ય હોમવર્કમાં કરવાના છે. એમાં ઇદમ શબ્દના તમે રૂપ જોશો એટલે તમને ખ્યાલ આવશે, અને તત શબ્દ છે એના પણ રૂપ જોશો એટલે ખ્યાલ આવશે. તત અને ઇદમ શબ્દ સર્વનામ, અને તમને આપેલા જ છે એટલે એમાં તમે જોજો, તમે સમજજો અને કરજો, અને પછી મને મોકલજો. આ વખતે પછી હું કહીશ, બરાબર? તમે કરી અને મને મોકલજો એટલે મને ખ્યાલ આવે કે કોને ક્યાં અવરોધ ઉભો છે, ક્યાં ખબર નથી પડતી, એ ખ્યાલ આવે. ઓકે, હવે આપણે આગળ જોઈશું. બીજા વાક્યો ફરી પાછું રાખીશું આપણે. ઓકે, હવે બેકગ્રાઉન્ડ એક આપણે જોઈએ અને એમાં જોઈએ કે પાણીની મુનિએ જે આખી ભાષા રજૂ કરી છે એમાં એમણે 4000 સૂત્રોનો ઉપયોગ કરેલો છે. જે ગઈ વખત જોયું તો અષ્ટાધ્યાયી જે ગ્રંથ છે એમાં 4000 સૂત્રોનો એમણે સમાવેશ કરેલો છે અને ભાષા આખી એમણે એ કરેલી છે. હવે આ જે ભાષા તો ખરેખર તો હતી જ, વ્યાકરણ પહેલા ભાષા હતી. વ્યાકરણને આધારે ભાષા ઊભી થઈ છે એવું ના કહી શકીએ. કોઈ પણ લેંગ્વેજ હોય એ લેંગ્વેજને, ભાષાને સમજવા માટે વ્યાકરણ હોય. વ્યાકરણને આધારે ભાષા હોય એવું આપણે કહી શકીએ નહીં. એટલે આ ભાષા તો પહેલેથી હતી જ, પણ એમાં રહેલું જે વ્યાકરણ છે એને સમજવા, ભાષાને સમજવા માટે વ્યાકરણની અનિવાર્યતા છે. અને એને સમજવા માટે એને સારી રીતે એ કેવી રીતે મૂકી શકાય સંક્ષિપ્તમાં, એટલે સૂત્ર રૂપે પાણીની મુનિએ આખું આજે ભાષાને મૂકેલી છે. પણ એ વ્યાકરણના નિયમો કહેવાય. એટલે જ્યારે વ્યાકરણ ભણતા હોઈએ ત્યારે કોઈક નિયમ એને લાગુ ન પડતો હોય ત્યારે વ્યાકરણના નિયમને બાજુ પર રાખવાનો અને જે શબ્દ જે છે એનો સ્વીકાર કરવાનો. કારણ કે વ્યાકરણના નિયમોને આધારે ભાષા ઊભી થઈ છે એવું નથી. વ્યાકરણ જે છે આપણને ભાષાને સમજવા માટે મદદરૂપ થાય છે, એટલા માટે આપણે વ્યાકરણ ભણીએ છીએ. એટલે આ વ્યાકરણ જે એમણે 4000 સૂત્રોમાં મૂકેલું છે અને એની રચના કરતા પહેલા પોતે એનો વિચાર કર્યો. અને એવું કહેવામાં આવે છે કે એમણે એ ધ્યાનમાં બેઠા, શિવજીના ધ્યાનમાં. કારણ કે કોઈ પણ કાર્ય આપણે કરવાનું હોય તેની પૂર્વે અનુસંધાન કરતા હોય ઈશ્વરનું. ઈશ્વર અનુસંધાન કરી અને એના વિશે વિચારતા હતા, ધ્યાન કરતા હતા. અને ત્યારે એમને
ભગવાનનું શિવજીનું ધ્યાન કરતા હતા અને શિવજીનું ડમરું સંભળાયું અને ડમરુમાંથી કોઈક શબ્દો એને સંભળાયા અને એ જે શબ્દો સંભળાયા એને માહેશ્વર સૂત્ર કહેવામાં આવે છે અથવા તો શિવ સૂત્ર કહેવામાં આવે છે. તો માહેશ્વર સૂત્ર એટલે મહેશ્વરાત આગતઃ, મહેશ્વર પાસેથી આવેલા અથવા તો પ્રાપ્ત થયેલા એને માહેશ્વર સૂત્રાણી એવું કહેવામાં આવે છે. એટલે સૂત્ર જે છે એ સૂત્રાત્મક રીતે એમને પ્રાપ્ત થયું, માહેશ્વર સૂત્ર. અને 14 સૂત્રો એમને સંભળાયા. કેમ? કારણ કે 14 વખત ભગવાને ડમરું બજાવ્યું અને 14 સૂત્રો એમને પોતે ગ્રહણ કર્યા અને એ 14 સૂત્રોનો આધાર રાખી અને અષ્ટાધ્યાયીની રચના કરી. એટલે 14 સૂત્રોને બેઝ રૂપે રાખી અને 4000 સૂત્રોની રચના કરી, લગભગ 4000. હવે સૂત્રાત્મક છે એટલે સૂત્ર એટલે કેવું હોય એની વ્યાખ્યા આપણે જ્યારે પાણીની ગ્રામર ખરેખર ભણીશું ત્યારે બધું વિસ્તારથી જોઈશું. પણ સૂત્ર જે છે એટલે ટૂંકમાં કહેલું હોય, ટૂંકમાં હોય પણ બધું જ કહેલું હોય. ટૂંકમાં હોય એટલે એમાં કંઈક રહી જતું હોય એવું ના હોય. અને એટલે સૂત્રમાં બધું જ કહેલું છે. અને આજે અહીંયા આપેલું છે એ તમે વાંચજો. સૂત્રાત્મક છે એટલે સૂત્ર આપણે સમજી ના શકીએ એટલા માટે એની ઉપર કંઈક વ્યાખ્યા લખવામાં આવતી હોય. અને આપણે વેદાંતમાં પણ સૂત્રાત્મક ગ્રંથ છે બ્રહ્મસૂત્ર કહેવામાં આવે છે. ધર્મ ગ્રંથ ભણવો હોય તો ધર્મ ગ્રંથ પણ છે, એમાં પણ ધર્મસૂત્ર છે. એવી જ રીતે આ શબ્દશાસ્ત્ર છે, આ શબ્દશાસ્ત્ર છે એની પર પણ ટીકા લખાય છે, એની પર એની વ્યાખ્યા લખાય છે. અને વ્યાખ્યા લખેલી છે મહર્ષિ પતંજલિએ લખેલી છે. અને મહર્ષિ પતંજલિએ આજે સૂત્રો ઉપર વ્યાખ્યા લખી એમને મહાભાષ્યકાર કહેવામાં આવે છે. અને એ જે પહેલું સૂત્ર છે એમનું, એ પહેલું સૂત્ર છે અથ શબ્દાનું શાસનમ. હવે શબ્દોનું શાસન, શાસન એટલે શબ્દો કેવી રીતે બને છે એને હવે અહીંયા બતાવીએ છીએ. એ મહર્ષિ પતંજલિએ એમનો સૂત્ર ગ્રંથ છે. પણ શેની પર સૂત્ર એમણે લખી છે વ્યાખ્યા? તો એ વ્યાખ્યા જે છે એ આ પાણીની મુનિનું જે વ્યાકરણ છે એના ઉપર, અષ્ટાધ્યાયી ઉપર. તો અષ્ટાધ્યાયી પણ કેવું છે? સૂત્રાત્મક છે. પણ એ સૂત્રો જે છે એ ક્યાંથી પ્રાપ્ત થયા? પાણીની મુનિએ જે લખ્યા એ જે સૂત્રો જે છે ક્યાંથી, મૂળ ક્યાં છે? તો મૂળ છે ભગવાન. એટલે ભગવાન પાસેથી આ પ્રાપ્ત થયેલું છે. અને એના પછી અહીંયા જે થોડું હિસ્ટ્રી બતાવી છે અને એમાં સિદ્ધાંત કૌમુદી નામનો ગ્રંથ છે એ આવ્યો. મધ્ય સિદ્ધાંત, સિદ્ધાંત કૌમુદી એ ઘણું પ્રચલિત છે એટલા માટે અહીંયા લખેલું છે, એ તમે જરાક વાંચજો. બરોબર. હવે આ જે 14 સૂત્રો છે જેને માહેશ્વર સૂત્ર કહેવામાં આવે છે એને અહીંયા એક શ્લોકમાં દર્શાવ્યું છે, એ આપણે જરાક સમજીએ. શું કે છે? નૃત્તાવસાને નટરાજ રાજઃ નનાદ ઢક્કા નવપંચવારમ ઉદ્ધર્તુ કામઃ સનકાદિ સિદ્ધાઃ એતદ વિમર્શે શિવસૂત્ર જાલમ. તો નૃત્તાવસાને એટલે નૃત્યનું અવસાન, નૃત્ય પૂરું થયું. નટરાજ રાજઃ, નટરાજ રાજ, નટરાજ એટલે કોણ છે? શિવજી. નટરાજ જે નૃત્ય જે છે, નટરાજ એટલે કોણ છે? જે નૃત્ય કરવાના છે એમાં રાજા સમાન છે, મુખ્ય છે, શ્રેષ્ઠ છે. નટરાજ રાજઃ, જ્યારે નૃત્ય પૂરું થયું અને પછી એમણે ડમરું વગાડ્યું. નનાદ ઢક્કા નવપંચવાર, નનાદ ઢક્કા, ઢક્કા એટલે ડમરું. નનાદ, નનાદ લીટ લકાર છે, લકારમાં જે છે એમણે કર્યું ભૂતકાળ. નવપંચવારમ, નવ એટલે 9 અને પંચ એટલે 5, 9 ને 5 કેટલા થાય? 14. નવપંચવારમ એટલે 14 વખત એમણે ડમરું બજાવ્યું. ઉદ્ધર્તુ કામઃ સનકાદિ સિદ્ધાઃ, કોને માટે એમણે ડમરું વગાડ્યું? તે સનકાદિ મુનિ માટે, સનકાદિ મુનિના ઉદ્ધર્તુ કામઃ એમની કામનાની પૂર્તિ માટે.
સનકાદિ મુનિ જે છે એનું નિરૂપણ ભાગવતમાં આવે છે. સનકાદિ જે 4 છે મુનિઓ, સનત, સનાતન અને જે છે સનત, સનાતન અને એ 4 જે છે મુનિ છે એમને માટે એમની કામનાની પૂર્તિ માટે એમણે આ રીતે ડમરું વગાડ્યું. અને એતદ વિમર્શે શિવસૂત્ર જાલમ, અને એનું અહીંયા વિમર્શે એનો વિમર્શ કરવામાં આવે છે. હું એનો વિમર્શ એના ઉપર વિચાર કરું છું. શેના ઉપર? શિવસૂત્ર જાલમ. આજે શિવસૂત્રનું જાળું, એટલે આ શિવસૂત્ર જે છે 14 વખત જે એ કર્યું છે, ડમરું વગાડ્યું અને એમાંથી જે એને સંભળાવ્યું અને એમાંથી હું આ એનું એ જાળું બનાવું છું. એટલે શું છે? એનાથી જ હું આ જે વ્યાકરણ છે એને પ્રગટ કરું છું. એટલે એનું સનકાદિ મુનિ એને માટે વગાડ્યું. પણ જ્યારે પાણિનિ મુનિ જે છે એમણે આ જે 14 વખત ડમરું વગાડ્યું ભગવાને, અને એમાંથી એમને કંઈક સંભળાયું. એમને શું સંભળાયું? તો કે એમને આ સૂત્રો સંભળાયા. ત્યાં તો આ સૂત્રો કયા છે? તો અહીંયા જે દર્શાવ્યા છે અને હું બોલું છું અને આપણે બધાએ પણ શીખવાના છે. શું છે? અયુન રુક એ ઓમ અય ઔચ હય વરટ લણ યમંગણનમ જભઈ ઘડધશ જબ ઘડધશ ખ ફ છઠત ચટતૌ કપઈ શસસર. તો પેલું જ્યારે બોલીએ ત્યારે શું થાય? પેલું ડમરું વાગતું હોય. આ તો હું ધીમેથી બોલી, પણ એકદમ ફાસ્ટ બોલે તો આપણને એવું જ લાગે કે આ ડમરું વાગ્યું હોય. અને એવી રીતે આ જે 14 સૂત્રો છે, અને આ 14 સૂત્ર જે છે એમાં તમે જોશો તો શું છે? અ ઈ ઉ ર એ ઓમ અય ઔચ. તો અહીંયા શું છે? બધા વર્ણો છે. બરાબર? આ બધા જ વર્ણો છે અને આ વર્ણોને એવી રીતે ગોઠવેલા છે કે જેમાંથી આખું વ્યાકરણ અષ્ટાધ્યાયી છે એ દર્શાવવામાં આવ્યું છે. સૂત્રો જે બનેલા છે એ આને આધારે બનેલા છે. એટલે શબ્દ જે છે શબ્દાનુશાસનમ, શબ્દ કેવી રીતે બન્યો છે એને દર્શાવવા માટે અહીંયા આ જે 14 સૂત્રો છે એમાંથી બીજા સૂત્રોની રચના કરી છે અને એને આધારે આખી ભાષા જે અષ્ટાધ્યાયી છે એને 4000 સૂત્રોમાં દર્શાવેલી છે. અહીંયા એટલા માટે મૂક્યું કે તમને થોડો આનો પરિચય થાય. બાકી આ વસ્તુ જે છે જ્યારે પાણીની વ્યાકરણ ભણીએ ત્યારે કહેવાની હોય, પણ આ વખતે મને થયું કે તમને લોકોને આવડે છે, બધાએ ઘણી મહેનત કરી છે, અભ્યાસ કરેલો છે, એટલે વાંધો નહીં આવે. એટલે થોડી હિંમત કરી અને આ વસ્તુ બતાવી છે. ઓકે, આગળ જે છે લકારના સંદર્ભમાં તો આપણે જોયું 10 લકાર છે. હવે 10 લકાર છે એમાં મુખ્ય પ્રત્યયો જે છે એ તો 18 છે. 9 પરસ્મૈ પદના છે, 9 આત્મનેપદના છે. આપણે જે જાણીએ છીએ એ કયા પ્રત્યયો છે? તી, ત, અંતિ, સી, થ, થ, પણ તો વર્તમાન કાળના છે. પણ એ વર્તમાન કાળના પ્રત્યયો જે છે એ મૂળ પ્રત્યયોમાંથી બન્યા છે. તી, ત, અંતિ, સી, થ, થ. લંગ લકારના જે છે જુદા છે, પણ એ લંગ લકારના જે છે એ પ્રત્યયો પણ શેમાંથી આવેલા છે? તો મૂળ પ્રત્યયો. તો મૂળ પ્રત્યયો 9 છે. 9 પરસ્મૈ પદના અને 9 આત્મનેપદના છે. એટલે એ કયા પ્રત્યયો છે? તો અહીંયા જે સૂત્ર છે અષ્ટાધ્યાયીમાં એ દર્શાવે છે. અહીંયા તિપ્તસ્જી સિપ્તસ્થ મી પસ્મસ ત આતામ જ થા સાથામ ધ્વમ ઇટ વહી મહી તિપ્તસ્જી. તી તહ અંતિ, તેમાં શું છે? તીપ તસ જી. સિપ થસ થ, સી થહ થ. મી વહ મહ, તો મીપ વસ્મસ. પછી ત આતામ જ, તો ત્યાં આપણને કંઈક ફેરફાર જોવા મળે. તે ઈ તે અંતે થયું હોય, પણ અહીંયા શું છે? મુખ્ય પ્રત્યય ત આતામ જ. થા સાથામ ધ્વમ ઇટ વહી મહી. આ બધા જે છે આ મુખ્ય એના પ્રત્યયો છે અને પ્રત્યય નિરૂપણ આ અષ્ટાધ્યાયીમાં અહીં કરેલું છે. હવે અહીંયા 3, 4, 78 નંબર છે, તો એને કેવી રીતે જોવાનું હોય? તો 3, 4, 78 એટલે અષ્ટાધ્યાયી છે, એમાં 8 અધ્યાય છે. દરેક અધ્યાયમાં 4 પાદ છે.
એટલે ટોટલ કેટલા પાદ થાય 8 અધ્યાયના? બધા જાગે છે કે ઊંઘે છે? 64. કેટલા પાદ થાય? 32. 32 પાદ થાય, બરોબર? એટલે એ જે દરેક અધ્યાયમાં 4 પાદ હોય, તો 4 પાદ જે છે એમાં સૂત્રો છે. તો પ્રથમ પાદ, પ્રથમ અધ્યાય, પ્રથમ પાદ અને સૂત્ર નંબર. પ્રથમ અધ્યાય, દ્વિતીય પાદ અને સૂત્ર નંબર. હવે 3, 4, 78 લખ્યું છે એનો અર્થ શું થાય? પ્રથમ અધ્યાય, ત્રીજો અધ્યાય, ચોથું પાદ, 78 નંબરનું સૂત્ર. ક્લિયર બધાને? ત્રીજો અધ્યાય, ચોથું પાદ અને 78 નંબરનું સૂત્ર છે, એમાં આ સૂત્ર દર્શાવેલું છે. આગળ જોયું તો આપણે સુપ્તિંગંતમ પદમ. તે સુપ્તિંગંતમ પદમ છે એની અંદર એ કયું સૂત્ર છે? ઓકે, ક્યાં ગયું? અહીંયા લખેલો છે નંબર, જુઓ. કયા નંબરનું સૂત્ર છે આ? પહેલો અધ્યાય, ચોથો પાદ, ચોથું પાદ 14મા નંબરનું સૂત્ર. બરોબર, 1, 4, 14 એનો નંબર છે. ઓકે, હવે આપણે અહીંયા જે છે તો આ મૂળ પ્રત્યયો છે અને મૂળ પ્રત્યયોમાંથી જ બધા જ લકારના પ્રત્યયો થયેલા છે. એમાં કંઈક બદલાવ આવ્યો અને પછી આ પ્રમાણે બધા પ્રત્યયો થયેલા છે. ઓકે, લકાર જે છે એને લ કહેવામાં આવે છે. 10 લકાર છે. કયા લકાર છે અહીંયા? લટ લકાર, લીટ લકાર, લૂટ લકાર, રૂટ લકાર, લૂટ લકાર, લેટ લકાર, લોટ, લંગ, લિંગ, લુંગ અને લૃંગ. અને નીચે એનું ગુજરાતી આપેલું છે. લટ એટલે શું છે? વર્તમાન કાળ છે. લીટ એટલે પરોક્ષ ભૂતકાળ છે. લૂટ એટલે અનદ્યતન ભવિષ્યકાળ છે. રૂટ એટલે સાદો ભવિષ્યકાળ છે. તો આ બધા એના નામ છે. આપણે જે જોયા છે જે પ્રત્યયો લટ, પછી લંગ, લોટ અને લિંગમાં પણ લિંગ નથી જોયું. લિંગ લકાર છે એમાં 2 છે લિંગ, આશીર્લિંગ અને વિધિલિંગ. પણ આપણે વિધિલિંગના પ્રત્યયો અત્યારે જોયેલા છે. ઓકે, હવે જે લટ લકાર છે એમાં જે પાછળ ટકાર છે, ટકાર છે એટલે એને કહેવામાં આવે છે ટીત. અહીંયા પણ ટકાર છે છેલ્લો એટલે એને કહેવામાં આવે ટીટ. આ મહત્વનું નથી, અહીંયા લખેલું છે એટલા માટે હું તમને બતાવું છું. એનું મહત્વ જ્યારે આપણે ગ્રામર ભણીશું, સૂત્રો ભણીશું ત્યારે એનું મહત્વ રહેલું છે. અહીંયા શું છે? નકાર છે, ક ખ ગ ઘ ङ. તો એ જે છે એને ગીત લકાર કહેવાય. એટલે આ પ્રમાણે આ લકાર અહીંયા દર્શાવ્યા છે તમારા જ્ઞાન માટે. અને એવી જ રીતે 10 લકાર છે, એવી રીતે 10 ગણ છે. આ 10 ગણ ધાતુ પાઠમાં છે, બરાબર? ધાતુ પાઠમાં 10 ગણ છે. એમાં તમે પહેલા ગણની ધાતુઓના ઘણા બધા રૂપ બનાવેલા છે, તમે જોયેલી છે પહેલા ગણની ધાતુઓ. એવી રીતે બીજા ગણની ધાતુ છે, ત્રીજા ગણની ધાતુ છે. ગણ એટલે સમૂહ, ધાતુઓનો સમૂહ. કેમ આવી રીતે 10 ગણ કર્યા છે? એક સરખા નિયમો લાગે એટલા માટે એ બધી ધાતુઓને એક ગ્રુપમાં ગોઠવેલી છે. એટલે પહેલા ગણની ધાતુ હોય તેને એક ગ્રુપમાં મૂકી છે, બીજા ગણની એક બીજા ગ્રુપમાં, કારણ કે એને જે નિયમો જે લગાવવાના છે એ એક પ્રકારના બધી ધાતુઓને લાગે એટલા માટે ગણમાં આ રીતે વિભાજિત કરેલી છે. આના વિશે આ માહિતી છે તમારા માટે. અત્યારે આના વિશે બીજું વધારે કંઈ જાણવાની જરૂર નથી. આગળ જેમ જેમ આવશે તેમ તેમ આપણે જોઈશું. પણ આપણે જોઈએ કે અહીંયા જે ધાતુઓ જે 2200 ધાતુ કહેતા હોય, થોડી આગળ પાછળ હોઈ શકે, પણ એમાં મુખ્ય આ જે સંખ્યા દર્શાવેલી છે 1079 તે પહેલા ગણની ધાતુ છે. અડધી ધાતુઓ શેમાં છે? લગભગ અડધી ધાતુઓ પહેલા ગણની છે. અને 10મા ગણની ધાતુ છે 440 છે. એ 10મા ગણની ધાતુઓને પણ લગભગ એની પ્રક્રિયા જે છે એ પહેલા ગણની ધાતુ જેવી છે. થોડોક એમાં ફેરફાર છે, પણ પહેલા ગણની ધાતુઓ જેવી જ એની પ્રક્રિયા થતી હોય છે. એટલે ટોટલ આપણે જોઈએ કે 1000 એટલે 1500 જેવી ધાતુ છે. 2200 ધાતુમાંથી 1500 જેવી ધાતુ છે
જેના રૂપ એક પ્રમાણે ચાલતા હોય છે. થોડીક બીજી એવી ધાતુ જે છે એના રૂપ જુદી રીતે એને બનાવવામાં આવે છે. એટલે મુખ્ય જે છે તો કેવી છે? પ્રથમ ગણની ધાતુ છે અને 10મા ગણની ધાતુ છે. એટલે આ જે છે નંબર છે એ આપણે ખાલી જોવાનું છે. એટલે પ્રથમ ગણની ધાતુનું રૂપ આવડી જાય તો ઘણી બધી આપણને લેંગ્વેજમાં પણ સરળતા પડી જાય. બધા ક્રિયાપદ ઘણા બધા ઓળખી શકીએ આપણે. ઓકે, અહીંયા જે દર્શાવ્યું છે તમને ખબર જ છે. આ ટીપ છે એનું વર્તમાન કાળ જે છે આ એટલે તી તહ અંતિ. તો તીપ તસજી સીપ થસ્થ. આ તીપ તસજી સીપ થસ્થ એ અત્યારે મોઢે કરવાની જરાય જરૂર નથી. તમારે મોઢે કરવાનું છે તી તહ અંતિ, એ જ મોઢે કરવાનું છે. આ બેઝિક પ્રત્યયો માત્ર જાણવા માટે છે. આ બધી જ અત્યારે મેં વાત કરી એ તમારે જાણવાનું છે. જે મોઢે કરવાનું હશે એ હું તમને કહીશ, પણ જે મોઢે નથી કરવાનું એ તમારે માત્ર જાણવાનું. સમજાય તો સમજવાનું, ના સમજાય તો છોડી દેવાનું. આપણા કામનું નહીં હોય એ વસ્તુ ઉપર હું ભાર નહીં આપું. એટલે જે હું કહું એની ઉપર તમારે ભાર અત્યારે આપવાનો. બીજી બધી તમારા માટે ઇન્ફોર્મેશન છે. હવે આ સૂત્ર છે એ જો તમને આવડે તો સારું છે. અયન રલરુક એનું ચેન્ટિંગ છે હું મોકલી આપીશ કઈ રીતે કરવાનું. ધીમેથી કરેલું હોય તો તમને એ સમજાય અને પછી એ તમે કરી શકો. ઓકે, આગળ છે અહીંયા કોઠો આપેલો છે અને તમને પણ એક કોઠો તમને કદાચ આપેલો હશે કોઈએ પહેલા વર્ણમાલા છે. હવે એમાં જે ઉપર લખેલું છે એનું અત્યારે તમારા માટે કોઈ મહત્વ નથી. માત્ર હું જે કહું છું એની ઉપર ધ્યાન આપજો. અહીંયા ઘણા બધા શબ્દો લખેલા છે, એ શબ્દોની અત્યારે કોઈ આવશ્યકતા નથી. અહીંયા લખેલું છે અઘોષ, ઘોષ, ઈષદ વિવૃત, સ્પૃષ્ટ, ઈષદ સ્પૃષ્ટ. જે સમજાવવું એટલું ખાલી તમારે સમજવાનું છે. આ બધું યાદ રાખવાની તમારે અત્યારે કોઈ જરૂર નથી, સમજવાની પણ બહુ જરૂર નથી. પણ અહીંયા જે આપણે જોઈએ કે બધા વર્ણ છે એમાં કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. કંઠ્ય એટલે શું છે? તો ગળામાંથી, કંઠ એટલે ગળું, ગળામાંથી ગળાની સહાયથી જેનું ઉચ્ચારણ કરવામાં આવે એને કહેવામાં આવે કંઠ્ય. તાલવ્ય, તો તાલવ્ય શું છે? પેલું ગળાથી છે તો તાલવ્ય એટલે એનાથી બહાર થોડું, તો તાળવું જેને આપણે કહીએ છીએ. તો તાળવા ઉપર જીભ અડે અને એનું ઉચ્ચારણ થાય. ત્રીજું છે મૂર્ધન્ય. તો મૂર્ધન્ય જે છે એ શું છે? એ પણ જીભ જ્યાં અડે છે તાલવ્ય માટે એનાથી થોડીક આગળ આવે છે, જીભનો સ્પર્શ ત્યાં થાય છે એ વર્ણનો, એને મૂર્ધન્ય કહેવાય. દંત્ય એટલે શું છે? જીભ દાંતને અડે છે. અને ઓષ્ઠ્ય, ઓષ્ઠ્ય એટલે શું છે? ઓષ્ઠ્ય એટલે હોઠ, ત્યાં જીભ અડતી નથી, ત્યાં શું છે? હોઠ જે છે ત્યાંથી. એટલે એ બધા વર્ણો જે છે એમાં ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ, 5 વર્ગ છે. ક વર્ગમાં 5 વર્ણ છે, ચ વર્ગમાં 5 વર્ણ છે, ટ વર્ગમાં 5 વર્ણ છે, ત વર્ગમાં પણ 5 છે અને જે છે એટલે પ વર્ગ છે એમાં પણ 5 છે. એટલે 5 વર્ગ છે એમાં 5 વર્ણ છે. એટલે ટોટલ કેટલા થયા? 25. 25 થયા. બરોબર. હવે ક વર્ગ જેને કહેવામાં આવે છે એને સંસ્કૃત ભાષામાં પાણીની મુનિ અને કુ કહ્યું છે. કુ એટલે ક વર્ગ. આટલું તો યાદ રહેશે તમને. કુ એટલે શું? ક વર્ગ. ટુ એટલે ચ વર્ગ. ચુ એટલે વર્ગ. માઇક બંધ રખાય. ટુ એટલે ટ વર્ગ, તુ એટલે ત વર્ગ અને પુ એટલે પ વર્ગ. કુ એટલે ક વર્ગ છે એમાં ક ખ ગ ઘ ङ, ક ખ ગ ઘ ङ આ જે છે આવશે એમાં. ચ વર્ગ છે ચ છ જ જ ঞ. ટ વર્ગ છે ટ ઠ ડ ઢ ણ. એટલે ગુજરાતીમાં ભણ્યા જ છે આ બધા વર્ણો. ત વર્ગ છે ત થ દ ધ ન. પ વર્ગ છે પ ફ બ ભ મ. 25 થયા ટોટલ.
અને હવે એની બાજુમાં એની લાઈનમાં પણ આપેલા છે બીજા. તો આ લાઈન જે છે કંઠ્યાહા, કંઠ્યા એટલે કંઠમાંથી ઉચ્ચારણ થતું હોય. તો ક વર્ગ આપણે કહીએ તે 5 વર્ણ જ કંઠની સહાયથી એનું ઉચ્ચારણ થાય છે એવું નહીં. પણ એ હ, તો હ છે એ પણ કેવી રીતે ઉચ્ચારણ થાય છે? કંઠથી ઉચ્ચારણ થાય છે. એટલું જ નહીં, આપણે અહીંયા જોઈએ આ અને અ, એનું ઉચ્ચારણ પણ કંઠમાંથી થાય છે. આ જે છે દીર્ઘ છે અને આ રસ્વ છે. તો રસ્વ અને દીર્ઘ છે. તો આ રસ્વ દીર્ઘ એ શું છે? રસ્વ દીર્ઘ એ શું છે? આ સ્વર છે. અહીંયા વ્યંજનમાં રસ્વ દીર્ઘ ના આવે. રસ્વ અને દીર્ઘ શું છે? સ્વર છે. અને એ સ્વર આપણે આ વ્યંજનોમાં લગાવીએ છીએ. વ્યંજનો એ પોતે કેવા છે? પાંગડા છે. હલંત કહેવામાં આવે. હલંત એટલે શું છે? લંગડા, ખોડા કહીએ આપણે ને, અને ગુજરાતીમાં ખોડા કહીએ. એટલે ખોડા હોય એ ચાલી શકે નહીં પોતે, એટલે એને ચાલવા માટે લાકડી જોઈએ. તો લાકડી કઈ છે? સ્વર એ લાકડી છે એના માટે. બે વ્યંજન ભેગા થાય તો પણ એ ચાલી ના શકે, એને સ્વર તો જોઈએ જ. એટલા માટે આ સ્વર જે છે એ રસ્વ અથવા તો દીર્ઘ, અને એનો અભ્યાસ તમે લોકોએ કરેલો છે. રસ્વ સ્વર હોય એનું ઉચ્ચારણ કેવી રીતે કરવાનું, દીર્ઘ હોય તેનું ઉચ્ચારણ કેવી રીતે કરવાનું, શીખ્યા છો કે નથી શીખ્યા? જે ના શીખ્યા શીખ્યા હોય છે. એને શીખી લેવાનું. ઓકે, એટલે હું ગમે ત્યારે પછી પૂછીશ, હું વંચાવું ત્યારે એ પ્રમાણે વાંચવાનું છે. રસ્વ હોય તો રસ્વ, દીર્ઘ હોય તો દીર્ઘ. ઓકે, એટલે અહીંયા જે દર્શાવેલા છે અ આ તે કેવા કહેવાય? કંઠ્ય કહેવાય. તાલવ્ય જે છે, તો તાલવ્યમાં શકાર જે છે તાલવ્ય છે અહીંયા, શંકરનો શ. અને બીજું જે છે અહીંયા યકાર છે એ પણ તાલવ્ય કહેવાય. ઈ અને ઈ જે છે એ પણ તાલવ્ય કહેવાય. મૂર્ધન્ય જે છે એમાં તો શકાર, મૂર્ધન્ય શકાર છે અહીંયા. એ જ રીતે રેફ છે અને ઋકાર છે. રેફ અને ઋકાર જે છે રસ્વ દીર્ઘ એ પણ મૂર્ધન્યમાં આવે. દંત્યાહ છે એમાં કયો છે? સકાર છે. એટલે સકાર છે 3 પ્રકારના છે. કયા 3 પ્રકારના છે? એક તાલવ્ય છે, એક મૂર્ધન્ય છે અને બીજો દંત્ય છે. એટલે 3 પ્રકારના સ જે છે એ અહીં દર્શાવેલા છે, દંત્ય. અને ઋ જે છે એ પણ કેવું છે? દંત્ય છે. ઓષ્ઠ્ય છે તો કયા છે? તો પ ફ બ ભ મ, પછી વ, ઉ અને ઉ. આ બધા કેવા છે? ઓષ્ઠ્ય છે. આ જે છે કોઠો છે એ તમે જરાક આટલું જે મેં કહ્યું છે એટલું તમે જાણજો. ફરી પાછું એને વાંચજો અને એ ખ્યાલ આવશે. હવે અહીંયા શિક્ષા સૂત્રમાંથી સૂત્રો દર્શાવેલા છે. આ યાદ રાખવાનું નથી તમારે, માત્ર સમજવાનું છે અને સમજાઈ જાય એટલે આપણું કામ પતી ગયું. આ જે મેં વાત કરી એને જ સૂત્રાત્મક રીતે દર્શાવેલું છે. શિક્ષા પાઠ છે અને એમાં શું છે? અકુહ વિસર્જનીયાનામ કંઠ. તો કંઠમાંથી શેનો ઉચ્ચારણ થાય છે? અકુહ. તો અ જે છે શું છે? કંઠમાંથી થાય છે. કુ એટલે શું? કવર્ગ. તો કવર્ગનું ઉચ્ચારણ કંઠમાંથી થાય છે. અકુહ, તો હ નું ઉચ્ચારણ પણ કંઠમાંથી થાય છે. એટલા માટે અહીંયા સૂત્રાત્મક રીતે દર્શાવેલું હોય તો આપણને યાદ રહે. કંઠ્યા કયા છે? અકુહ વિસર્જનીયા. અને વિસર્જનીય એટલે વિસર્ગ. વિસર્ગના સંદર્ભમાં આપણે પછી વાત કરીશું. એનું ઉચ્ચારણ કઈ રીતે થાય છે, પણ એને પણ કંઠમાંથી, એટલે એનું ઉચ્ચારણ સામાન્ય રીતે હકાર જેવું થાય છે. એટલા માટે એને કંઠ. ઓકે, ઈચુ યશાનામ તાલુહુ. તો તાળવામાંથી ચવર્ગ છે, ઈકાર અને યકાર. એવી જ રીતે ઋતુ રસાણામ મૂર્ધા. આ માત્ર તમે વાંચજો અને ન સમજાય તો આવતે વખતે આપણે જોઈશું એને. ઓકે, હવે સમય તો થયો છે બરોબર. આવતે વખતે સંધિ શરૂ થશે બરોબર, એટલે આના સંદર્ભમાં આપણે જોઈ લઈએ. બરોબર, ઋતુ રસાણામ મૂર્ધા. તો ર આવે છે, ટ વર્ગ, રેફ અને શકાર જે છે એનો તાળવા, એટલે તાળવાથી પાછળના ભાગમાંથી થાય છે. એને શું કહેવાય? મૂર્ધન્ય, મૂર્ધા. ઋતુલસાનામ દંતાહા. તો ઋતુ
હલરુ એટલે લકાર અને તું એટલે શું? તું એટલે ત વર્ગ. ત વર્ગ. તું એટલે ત વર્ગ. ત વર્ગ લકાર સકાર એનું ઉચ્ચારણ દાંતમાંથી થાય છે, દાંતની સહાયથી થાય છે. ઉપપદ્માનિયામ ઉષ્ઠૌ. તો ઉ અને પુ, પુ એટલે પવર્ગ અને પછી અર્ધ વિસર્ગ જે છે એને ઉપધ્માનીય એવું નામ આપવામાં આવ્યું છે. અર્ધ વિસર્ગ. હવે અર્ધ વિસર્ગ કેવો છે આપણે જોઈએ હમણાં. પહેલા આ જોઈ લઈએ કે યમંગણના નામ નાસિકા ચ. તો ઞ મ ङ ણ ન હું ક્યાંથી બોલી? નાસિકા. તે નાસિકામાંથી એનો નાસિકાની સહાયથી. તો આ જે 5 વર્ગ છે કુ ચુ ટુ તુ પુ, એમાં ક વર્ગનો 5મો, ચ વર્ગનો 5મો, ટ વર્ગનો 5મો, ત વર્ગનો 5મો, પ વર્ગનો 5મો. શું છે? 5મો વર્ણ શું છે? ક ખ ગ ઘ ङ. એ ઘ બોલવાનું હોય તો કેવી રીતે બોલવાનું? નાકમાંથી બોલવાનું, નાકની સહાયથી બોલવાનું. એટલે એને કહેવામાં આવે છે અનુનાસિક. એટલે અનુનાસિક કયા છે? તો 5 વર્ગ છે, 5 વર્ગનો 5મો વર્ણ છે એને કહેવામાં આવે છે અનુનાસિક. એટલે ઞ ઞ ણ ન અને મ. બરાબર, આ બધા જે છે અનુનાસિક. અને એ જ અહીંયા દર્શાવેલું છે. યમંગણના નામ નાસિકા ચ. તો આનું ઉચ્ચારણ જે છે નાસિકા એનાથી એ કરવામાં આવે છે. અને તેમજ ઉપર દર્શાવેલ અવયવ એટલે જે વર્ગમાં છે એનું પણ સહાય લેવામાં આવે. ઓકે. એત એતૌ કંઠ તાલુ. તો એ અને ઐ એનું ઉચ્ચારણ છે ગળું અને તાળવામાંથી થાય છે. તમે આ બધું અત્યારે કરીએ છે પણ તમે જાતે એ વસ્તુ જોઈ શકો. એટલે તમારે પ્રેક્ટિસ કરવાની અને એ જાણવાનું કે આ કઈ રીતે આનું ઉચ્ચારણ થયેલું છે. ઓત ઓતૌ કંઠોસ્થમ. તો ઓ અને ઔનું ઉચ્ચારણ શું છે? ગળા અને હોઠમાંથી થાય છે. વકારનું ઉચ્ચારણ જે છે દાંત અને ઓષ્ઠમાંથી થાય છે. જીહ્વા મૂલીય જીહ્વા મૂલમ. તો જીહ્વા મૂલીય એ પણ અર્ધ વિસર્ગ છે. જેવી રીતે અહીંયા ઉપધ્માનીય છે એવી રીતે જીહ્વા મૂલીય. હવે અહીંયા જે જીહ્વા મૂલીય શું છે? આની નિશાની આપેલી છે. આ જે નિશાની આપેલી છે અને એમાં તમે જોઈ શકો કે બે પેલું ચંદ્ર એ કરેલું છે. આમ એ નિશાની છે અને પછી ક અને ખ લખેલો છે. એટલે એને અર્ધ વિસર્ગ કહેવામાં આવે. વિસર્ગ પછી ક અને ખ હોય. વિસર્ગ પછી ક અને ખ. તો ક અને ખ ની પૂર્વે જો વિસર્ગ આવે એને આ નિશાની કરવામાં આવે છે. વૈદિક જે પ્રયોગ જે છે અથવા તો વૈદિક આપણે વેદમાં જોઈએ તો આવી નિશાની આપણને જોવા મળે. પણ લૌકિક ભાષામાં આપણે આ નિશાનીનો પ્રયોગ નથી કરતા. આપણે માત્ર વિસર્ગ જ ત્યાં લખીએ છીએ. પણ વિસર્ગ પછી કકાર કકાર કે ખકાર આવે એને નામ આપવામાં આવે છે જીહ્વા મૂલીય. વિસર્ગ પછી પકાર કે ફકાર આવે એને નામ આપવામાં આવે છે ઉપધ્માનીય. ઓકે, આટલું અહીંયા આનો એ છે. અને એનું ઉચ્ચારણ જે છે એ થોડું એમાં ભેદ છે. અને કઈ રીતે ભેદ છે આપણે જોઈશું પછી નેક્સ્ટ ટાઈમ. નાસિકા અનુસ્વારસ્ય એટલે નાસિકાનું જે અનુસ્વારનું ઉચ્ચારણ જે છે એ નાસિકાની સહાયથી થાય છે. હવે અહીંયા દર્શાવે છે અયોગ વાહાહા નામ છે. તો અયોગ વાહાહા જે વર્ણ જે છે આપણે જોયું ક ખ ગ ઘ ઞ. હવે આ જે વિસર્ગ જે છે એ તો આ કક્કો બારકડીમાં આવતું નથી. બરોબર, આ જે અર્ધ વિસર્ગ છે એ નથી આવતું. પછી અનુસ્વાર છે માથે મીંડું કરીએ એ પણ નથી આવતું. તો આ બધું જે છે એને અયોગ વાહાહા કહેવામાં આવે છે. તો અયોગ વાહાહા એમાં આ ચારનો અહીંયા સમાવેશ કર્યો છે. શું છે? તો અનુસ્વાર, વિસર્ગ, અર્ધ વિસર્ગ અને યમ. યમ એટલે જેને અનુનાસિક કહીએ છીએ એને. કારણ કે આ બધાનું ઉચ્ચારણ કેવું છે? થોડું જુદું છે. અને એટલા માટે એને અયોગ વાહાહા કહેવામાં આવે છે. ઓકે, એટલે આ પ્રમાણે આટલું રાખીએ અને નેક્સ્ટ ટાઈમ સંહિતાયામ એટલે કે સંધિ.
એને આપણે શરૂ કરીશું. ઓકે, આમાં કઈ ના સમજાયું હોય તો મને પૂછી શકો. જી, બધાને સમજાઈ ગયું છે? હોમવર્ક તમારે શું છે? હોમવર્ક પેલા 4 વાક્ય તમે કીધા છે. 4 વાક્યો છે, બરોબર. એને તમારે શું કરવાનું છે? લખીને એને એના વિસ્તાર કરીને મોકલવાનો છે. ક્રિયાપદ ને કર્તરી વાક્ય છે કે કર્મણી વાક્ય છે. બરોબર, સરસ. બરોબર, એટલે એ પ્રમાણે તમે મોકલી આપજો મને, જોઈને પછી તમને કહીશ. ઓકે, હા કિશોરભાઈ. અમુક શબ્દ અકારણ શબ્દ સ્ત્રીલિંગ ન હોય એવું હોય, અમુક શબ્દ અમુક ઓકે, હવે સ્ત્રીલિંગ. સારું થયું પ્રશ્ન પૂછ્યો. અકારાંત શબ્દ જે છે, ઈકારાંત શબ્દ એવા શબ્દો હોય. એમાં અકારાંત પુલ્લિંગ શબ્દ, અકારાંત સ્ત્રીલિંગ શબ્દને કહી શકીએ. પણ જ્યારે પણ સ્ત્રીલિંગ શબ્દ બનાવવાનો હોય ત્યારે સ્ત્રીલિંગનો પ્રત્યય લાગતો હોય છે. સામાન્ય રીતે શું છે, એને સ્ત્રીલિંગ બનાવવા માટે એક પ્રત્યય લાગે અને એટલા માટે આ થઈ જાય છે. એ શું થાય છે? એ અકારાંત મૂળ છે, પણ સ્ત્રીલિંગ પ્રત્યય લાગી અને આ બની ગયો. એટલા માટે અકારાંત સ્ત્રીલિંગ પ્રત્યય જ્યારે અકારાંત સ્ત્રીલિંગ શબ્દ જ્યારે કહીએ તે આકારાંત જ સમજવાનું. એટલે અકારાંત સ્ત્રીલિંગ શબ્દ હોઈ શકે નહીં. ધારો કે કોઈ કે અકારાંત સ્ત્રીલિંગ શબ્દ એ ખોટું નથી, ટેકનિકલી એ ખોટું નથી, બરાબર, પણ એને સ્ત્રીલિંગ પ્રત્યય લાગે છે એક્સ્ટ્રા, એટલે એ આ થઈ ગયો છે. એટલે સામાન્ય રીતે શું કે આકારાંત સ્ત્રીલિંગ શબ્દ. એવી જ રીતે દીર્ઘ, આ જે અ જે છે રસ્વ છે, આ દીર્ઘ છે. એ રીતે નદી શબ્દ છે, તો નદી એ માત્ર શું છે, સ્ત્રીલિંગ પ્રત્યય લાગી અને દીર્ઘ બનેલો છે. એટલા માટે સ્ત્રીલિંગ એક જ, નદી શબ્દ એક જ છે. દીર્ઘ, એમાં દીર્ઘ જે છે પુલ્લિંગ કે નપુંસકલિંગ આવે નહીં. આકારાંત જે છે એ પુલ્લિંગ કે નપુંસકલિંગ હોઈ શકે નહીં. બરાબર, એટલે ઈકારાંત ઈકારાંત, ઉકારાંત ઉકારાંત. તો દીર્ઘ ઉ જે છે એ માત્ર સ્ત્રીલિંગ શબ્દ જ છે. ખ્યાલ આવે તમને? એટલે સ્ત્રીલિંગ શબ્દ અકારાંત ના હોઈ શકે. ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે, પાછો રસ્વ ઈકારાંત શબ્દ છે અને દીર્ઘ ઈકારાંત પણ છે, પણ અકારાંત સ્ત્રીલિંગ શબ્દ એવો છે નહીં. સ્ત્રીલિંગ શબ્દ કેવો છે? આકારાંત જ છે. પણ કોઈ તમે કોઈ જગ્યાએ સાંભળો કે અકારાંત સ્ત્રીલિંગ શબ્દ, તે ખોટું નથી ટેકનિકલી, બરાબર, એને ટેકનિકલી એને ખોટું ના કહેવાય, પણ જ્યારે એનું રૂપ બનાવો ત્યારે એને સીતા એટલે આકારાંત એ પ્રમાણે જ બનાવવા પડે. જી, હવે સમજાયું કે ના સમજાયું કિશોરભાઈ? એવું નથી, પણ હું ફરી સમજાયું નથી, પણ ફરીથી વિડીયો જોઈ લઈશ. ના, પણ એટલે શું સમજવાનું છે એમાં? તમને કેવી રીતે ના સમજાયું? એટલે થોડુંક સ્પીડમાં હતું ને એટલે હું મિસ કરી ગયો છું, પણ હું ફરીથી ના ના, તમે પૂછો અત્યારે, કઈ વાંધો નહીં. એટલે જે આપે કીધું ને કે આ કારણ શબ્દ સ્ત્રીલિંગ શબ્દ ન હોઈ શકે, એવી રીતના બીજા જે બોલ્યા ને પુલ્લિંગ ને નપુંસકલિંગ ના, એ મને નથી સમજાયું, લખાયું નથી દાદા. એટલે અકારાંત પુલ્લિંગ છે, નપુંસકલિંગ શબ્દ પણ છે કે નહીં? રામ, પણ રામા એવો શબ્દ ના હોય. વન, તો વન અકારાંત શબ્દ છે, નપુંસકલિંગ શબ્દ છે, એટલે વનમ થાય છે. હવે વનમ જે છે મકારાંત શબ્દ ના કહેવાય, એ અકારાંત શબ્દ છે. એનું પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ થાય છે વનમ, પણ આપણે ઓળખી શકીએ એટલે વનમ કહેતા હોય કે નપુંસકલિંગ શબ્દ છે. પણ સ્ત્રીલિંગ શબ્દ જે છે કેવો છે? એ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ આપણે કહેતા હોય છે સીતા, બરોબર, એટલે એને એ રીતે આપણે એને સમજીએ છીએ. ઓકે, બીજું કઈ? બરોબર, ક્લાસ અહીંયા પૂરો કરીએ પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે
पर्यवसिष्यते। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજે આપણા નોટ આ નોટ જે છે હું આપણે આ વિડીયો છે એની